દાગીના, ઘરેણા અને કરોડો રૂપિયાની માલ મિલકતની ચોરીના બનાવો છાસવારે આપણી સામે આવે છે. પરંતુ મહેસાણાની અંદર કંઈક અલગ જ બન્યું. વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખી અને નજીવી કિંમતની વસ્તુઓની ચોરી કરતી આખી ટોળકી પકડાઈ છે. આખરે શું છે આ નજીવી કિંમતની વસ્તુ અને કેવી રીતે કરતા હતા ચોરી, જોવા અમારા ખાસ અહેવાલમાં. ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર શરૂ થયેલા યુદ્ધ અને બંને તરફ થઈ રહેલા મિસાઇલ એટેકને પગલે ભારત સહિત દુનિયાભરમાં ગેસ સિલિન્ડરની ભારે અછત ઊભી થઈ છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે ઉત્તર ગુજરાતના મુખ્ય મથક મહેસાણાના વિવિધ વિસ્તારોમાંથી નાના ધંધાર્થીઓના ગેસ સિલિન્ડરની ચોરી થવા લાગી. નાસ્તાના વેપારીઓ કે પછી ચાની લારીઓ સહિતના નાના વેપારીઓ ગેસ સિલિન્ડરની ચોરીથી પરેશાન થયા. આ અનોખી ચોરીની જાણકારી મળતા મહેસાણા પોલીસના જવાનો પણ આશ્ચર્યમાં મુકાયા. જોકે ગુનાની ગંભીરતા સમજીને મહેસાણા એ ડિવિઝન પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમે તપાસનો ધમધમાટ હાથ ધર્યો. 2 ઈસમો ગેસ સિલિન્ડર વેચવા ફરતા હોવાની બાતમી મળી, જે બાદ પોલીસે સાંઈબાબા મંદિર નજીક કૃણાલ આર્કેડ પાસે વોચ ગોઠવીને GG2 TT 4185 નંબરની CNG રિક્ષાને આંતરીને તપાસ કરતા તેમાંથી 5 જેટલા ગેસ ભરેલા સિલિન્ડર મળી આવ્યા હતા. આ મુદ્દામાલની સાથે મહેસાણા એ ડિવિઝન પોલીસે જીગરકુમાર રાવળ અને પ્રકાશકુમાર રાવળની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ બંને આરોપીઓની પાસેથી એક રિક્ષા અને મોબાઈલ ફોન મળીને 75,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. અમારી ડિસ્ટાફની ટીમ તથા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ટીમો બનાવી અને તપાસનું કામ ચાલુ હતું. તે વખતે ડિસ્ટાફના અમારા ચેતનભાઈ કરીને છે, એમને આ બાતમી મળેલી. જે બાતમી આધારે એમને એવું બાતમી મળેલી કે 2 ઈસમો છે જે રિક્ષામાં આ ગેસના બાટલા રાખી એને વેચવા માટે ફરે છે, અલગ અલગ જગ્યાએ પૂછે છે કે અમારે ગેસનો બાટલ વેચવાનો છે. એવી બાતમી મળતા જે બાતમીવાળી રિક્ષા અમને બાતમી મળેલી, જે રિક્ષાને અમે શોધી અને રિક્ષાને અટકાવીને એમાં તપાસ કરતા એમાં ગેસના બાટલા 5 સાથે 2 ઈસમોને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા આ તમામ ચોરી તેઓએ કરેલી જે મુદ્દામાલ સાથે મળી આવેલ છે. અગાઉ પણ નાના મોટા પરચુરણ ગુના કરવાની ટેવવાળો ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ ઈસમો છે. આ ઝડપાયેલા બંને આરોપી જીગર રાવળ અને પ્રકાશ રાવળે પોલીસ પૂછપરછમાં કબૂલ કર્યું કે તેમણે જ ગેસ સિલિન્ડરની ચોરીને અંજામ આપ્યો હતો. ચા કે નાસ્તાના વેપારીઓ લારીઓની નીચે લોખંડ અને લાકડાના બનેલા કબાટમાં આવા સિલિન્ડર અને અન્ય સામાન મૂકીને જતા હોય છે, જેથી બંને તસ્કરો મોડી રાત્રે તાળા તોડીને સહેલાઈથી ગેસ સિલિન્ડર ચોરીને સાથે લાવેલી રિક્ષામાં ભરી લેતા હતા. આ બંને આરોપીઓ મહેસાણાના કયા કયા વિસ્તારમાંથી ગેસ સિલિન્ડર ચોર્યા તેની વિગતો પણ સામે આવી છે. સાંઈબાબા મંદિરની પાસે પાટીદાર પ્લાઝા છે, ત્યાં આગળ એક લાકડાનો કેબિન છે અને તેની અંદરથી 2 ગેસના બાટલા મૂકેલા હતા. તો ફરિયાદી એવું જણાવેલ કે આ અમારા ગેસના બાટલા ચોરાઈ ગયા છે. તેની સામે બીજી એક ટી સ્ટોલ છે, તેમાં 2 ગેસના બાટલ હતા, એ ચોરાઈ ગયેલ. તેમજ જિલ્લા પંચાયતની ઓફિસ પાસે અન્નુ રગડા કરીને જે છે તેનો ગેસનો એક બાટલ ચોરાઈ ગયેલ. તે બાબતે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થયેલ. ગેસ સિલિન્ડરની ઓછી ઉપલબ્ધતાનો ફાયદો ઉઠાવીને રાતોરાત અમીર બનવાના સપના જીગર રાવળ અને પ્રકાશ રાવળની ટોળકીએ જોયા હતા. આ બંને તસ્કરોના ગુનાહિત ભૂતકાળ અંગે મહેસાણા એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ બંને ચોર હવે જેલના સળિયા પાછળ જતા મહેસાણાના નાના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા.